નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મિત પરમાર અને આ વિડીયોના મારફતે તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમે અત્યારે જોતા હશો કે ધાણા અને જીરું જે પાકવાની અવસ્થાએ છે અને આ અવસ્થાએ ખેડૂતોને પરેશાન કરતો એક રોગ કે જેનું નામ છે પાવડર મિલ્ડ્યુ. ઘણા ખેડૂત મિત્રો તેને ભૂકીચારો અથવા ક્ષારિયાના નામથી ઓળખતા હોય છે. હવે આ રોગ કેનાથી ફેલાય છે અને તેને અનુકૂળ વાતાવરણ છે અને તેને આપણે કંટ્રોલ કઈ રીતના કરવો એ વાત આપણે આ વિડીયોના મારફતે કરવાના છીએ. તો આ રોગ છે પાવડરી મિલ્ડ્યુ, જે ઇરિસિફી પોલિગોની નામથી ફૂગથી ફેલાય છે. હવે આ રોગને ઓળખવો કઈ રીતના? હવે આ રોગને ઓળખવા માટે સૌપ્રથમ આ રોગના લક્ષણો છોડને નીચેના પાનને જોવા મળે છે. નીચેના પાને તમે જોતા હો છો કે છોડના પાન ઉપર કે કોઈ પાવડર છાંટી દીધો હોય, ક્ષાર લાગી ગયો હોય એવું દેખાય છે, જે પાનની ઉપર તથા પાનની નીચે જોવા મળે છે. હવે વાત કરીએ કે આ છોડ ધીમે ધીમે નીચેથી ઉપરની બાજુએ ફેલાય છે અને ધીમે ધીમે દાણા ઉપર તેનું આવરણ બનાવી લે છે. તમે દૂરથી જોવ તો આખો છોડ ધોળો થઈ ગયો હોય છે. અને વાત કરીએ કે આ રોગના આવવાથી કાં તો તમારા છોડમાં દાણા જ નથી બેસતા, અને જો દાણા બેસે તો તે ભરાતા જ નથી. જો એટલો તેનો વજનમાં, ઉત્પાદનમાં અને ખેડૂતોને માઠી અસર પડે છે. હવે વાત કરીએ કે આ રોગ આવવાના કારણો શું અને આ રોગને અનુકૂળ વાતાવરણ શું. હવે આ રોગ છે એ ખાસ કરીને જ્યારે પણ હવામાનમાં ભેજ વધારે હોય, 70 થી 80% હ્યુમિડિટી ભેજ વધારે હોય ત્યારે આવે છે. દિવસનું તાપમાન 20 થી 30 ડિગ્રી સુધી જતું હોય અને રાતનું તાપમાન 15 ડિગ્રી સુધી જતું હોય એ આ રોગને ફેલાવવા માટે માફક વાતાવરણ છે. હવે વાત કરીએ કે આ રોગનો કંટ્રોલ કઈ રીતના કરવો. હવે આ રોગના કંટ્રોલ માટે ઠાકર કેમિકલ તેની 2 પ્રોડક્ટ લઈને આવી છે. એક છે ઇનિગ્મા, જેનું પ્રમાણ 30 થી 35 ગ્રામ લેખે એક પંપની લેખે પંપમાં નાખી અને છંટકાવ કરો, તેના પણ એક્સિલન્ટ રિઝલ્ટ છે. અને બીજું છે માસ્ટર, જે એક પંપની અંદર 40 થી 45 ગ્રામ લેખે નાખી અને તેનાથી સારામાં સારું કંટ્રોલ મળે છે. હવે વાત કરીએ કે ખાસ નોંધ શું લેવી કે માસ્ટરનો ઉપયોગ કરતી વખતે તમારે એટલી ધ્યાન રાખવાની કે બપોરના ટાઈમે ઉપયોગ નહીં કરવાનો. જ્યારે પણ વાતાવરણ 30 ડિગ્રી ઉપર હોય ત્યારે માસ્ટરનો પ્રયોગ નહીં કરવાનો, કારણ કે તેનાથી છોડમાં જે ફાઇટોટોક્સિસિટી અથવા બર્નિંગ ઇફેક્ટ, જે આપણે કે દાજ પાનો છોડ ઉપર આપણે એમ કહીએ કે દાજી ગયા એવું દેખાવામાં આવે છે. એ માટે ઠાકર કેમિકલની આ બંને દવાનો આ રોગના નિયંત્રણ માટે ઉપયોગ કરો. ધન્યવાદ.